લોકો શું કહે છે જ્યારે તમે પ્રચારમાં જાઓ છો ત્યારે? લોકોના અંદર હું છેલ્લા 10 દિવસથી ફેરની કરી રહી છું. લોકોના અંદર બહુ જ રોષ છે, બહુ જ ગુસ્સો છે. એનું કારણ છે કે છેલ્લા 5 વર્ષમાં અહીંયાના સ્થાનિક કોર્પોરેટરે કોઈ કામ નથી કર્યા. લોકોને મોડું 5 વર્ષમાં એક બી વાર એ લોકો બતાવવા નથી આવ્યા, કામો નથી કર્યા. એનું રીઝન છે એમને પોળોના નામ પૂછવામાં આવે છે. અહીંયા બીજેપીના કોર્પોરેટર હતા, એ બેનને આપ જેવા જ એક રિપોર્ટર પૂછ્યું કે બેન તમે અહીંયાના કોર્પોરેટર છો, તમે તમારી પોળના નામ બોલો. તેમને પોળના નામ પણ નહોતા યાદ હતા. તો કામ કરવાની તો બહુ દૂરની વાત હતી. અમે જ્યાં જ્યાં જઈએ છીએ, દાખલા તરીકે હું કાલે જ્યાં ગઈ હતી એ ગલીમાં લગભગ 100થી ઉપર ઘરો હતા અને લોકો ત્યાં પાણી ખેંચવા માટે ડબલ મોટરો લગાડીને પાણી ખેંચી રહ્યા છે. આજે કોંગ્રેસના રાજમાં આ જ વસ્તુ આજથી 30 વર્ષ પહેલાંની અગર વાત કરીએ તો લોકોને 2 ટાઈમ પાણી મળતું હતું અને એમાં બી કોઈ મોટર કે ઇલેક્ટ્રિસિટી બરબાદ કરવાની જરૂર નથી પડતી, જે આજના દિવસમાં પડી રહી છે. લોકોને પાણી નથી મળી રહ્યું, ઓછું મળી રહ્યું છે અને ઓછું મળી રહ્યું છે તો ગંદુ મળી રહ્યું છે. લોકો અહીંયા બીજેપીવાળા સેમ્પલ લઈને જાય છે પણ કામો તો કરતા જ નથી. સેમ્પલ પછી તેના પાઇપો બી નથી નાખ્યા કે એમના ઘર સુધી પાણી તક નથી પહોંચાડવું. એક લોકોનું કોર્પોરેટ મધુભાઈ, તમારા માટે સવાલ છે કે ગુજરાતનું રાજકારણ તમે પણ ખૂબ અંદરથી જોયું છે ભારતીય જનતા પાર્ટીનું. અત્યારે કોંગ્રેસમાંથી તમારી બંને દીકરીઓ લડે છે. એ જાત મહેનતે આગળ આવશે કે પછી તમારા નામથી અમને આ ચૂંટણીમાં ક્યાંક ફાયદો થશે? એક તો પહેલાં મારા નામથી ફાયદો થવાનો છે. બીજા મારો ભાઈ 10 વર્ષ કોર્પોરેટર એના નામથી થવાનું છે. ત્રીજા મારો દીકરો એ 10 વર્ષ કોર્પોરેટર રહ્યો. એના આધારે બેઉ દીકરીઓને એ આધારે વોટ મળવાના છે અને મારા ધારાસભ્યના પ્રમાણે આ બેઉ દીકરીઓને જે કંઈ બી કામ મને કહે કે પપ્પા આ કામ કરવાનું છે, તાત્કાલિક ફોન કરીને કામ કરી દેતો હતો. તો એ કાંઈક એક છાપ છે કે ભાઈ આ મધુભાઈની દીકરીને કામ સોંપીશું તો કામ થશે. તો 30 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યો ત્યારે બેઉ દીકરીઓને કોઈ બી કામ હોય ફટાફટ ફોન કરીને કામ કરી દેતો. તો એ છાપ બી દીકરીઓની છે કે કામ કરનારની છે.